ડાંગમાં અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તારાજીના દ્રશ્યો સર્જાયા છે। જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પૂર્ણા નદીના પૂરના પાણીએ મચાવી છે તબાહી। માછડી ખાત ગામ પાસે પણ નજીકના નદીના પાણીએ મચાવી છે તબાહી। માછડી ખાતળ નદીના કાંઠે દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા છે પાણી। માછડી ખાતળ ગામ નજીક પૂર્ણા નદીને કાંઠે પાર્ક કરેલા વાહનો પણ નદીમાં ડૂબી ગયા છે। ઓચિંતો એક સાથે એટલો વરસાદ વરસી ગયો, આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ડાંગની અંદર જોવા મળી રહી છે। જે રીતની આગાહી હતી તેનાથી પણ અધિક વરસાદ વરસી ગયો હોવાની જાણકારી છે અને દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ થઈ છે હાલમાં ડાંગની સાથે સાથે અન્ય વિસ્તારમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ જેટલી માત્રામાં વરસાદની આશા અપેક્ષા અને આગાહી હતી તેનાથી ખૂબ જ વધુ માત્રામાં વરસાદ થયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। બીજી તરફ જે ઉપરવાસમાંથી પણ પાણી આવ્યા હતા તે પણ આવી ગયા નદીઓમાં અને તેના કારણે પણ નદીઓ જે છે તે તોફાની જોવા મળી રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેરી દીધો છે। ભારે વરસાદને પગલે વઘઈ તાલુકાનું બાજ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે। બાજ ગામમાં અંબિકા નદીના પૂરના પાણી ભરાઈ ગયા છે। જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। બાજ ગામના અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે। ડાંગ આહવામાં ધોધમાર વરસાદ સવારે 4 વાગ્યાથી પડી રહ્યો છે વરસાદ। આહવામાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ થઈ ગયો છે। ફક્ત 6 કલાકની અંદર 8.5 ઇંચ વરસાદ જે થયો તેણે વિસ્તારને પાણી કરી દીધો છે। અનેક જગ્યાએ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। રાત્રે સૂતા હતા, ખબર નહોતી કે સવાર આવી હશે, પરંતુ જેવી સવાર થઈ અને પાણી ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ ગઈ। સ્વાભાવિક રીતે 6 કલાકની અંદર જ્યારે 8.5 ઇંચ વરસાદ વરસે તો આપ સમજીને ચાલો કે કેટલી તબાહી જોવા મળી રહી હશે। તો ડાંગની ઉત્તરાખંડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગત રાત્રિથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા છે। જિલ્લામાં ભારે વરસાદથી તબાહી છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। ભેખડ ધસી પડતા મુલચોંદથી આહવા સુધીના માર્ગ બંધ થયા છે। પૂર્ણા નદીનું પાણી ફરી વળ્યું છે। જિલ્લાના અનેક માર્ગો ઓવરટોપિંગને કારણે બંધ થઈ ગયા છે। લોકોના ઘર સુધી પહોંચ્યું છે અંબિકા નદીનું પાણી। અનેક માર્ગો લો લેવલ બ્રિજ અને રોડ ધોવાયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં પણ તોફાની બેટિંગ યથાવત છે। ડાંગમાં ભારે વરસાદ, નવસારીમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નવસારીના ગણદેવી તાલુકાના 20થી વધુ ગામો અને બિલીમોરા નગરપાલિકાને એલર્ટ કરવામાં આવ્યા છે। ડાંગમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે। તાલુકાના 20થી વધુ ગામોના સરપંચ અને પોલીસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા સૂચના અપાઈ છે। અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। પૂરની સ્થિતિમાં લોકોને પડખે ઉભા રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ। અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય મુલાકાત લઈ લોકોને સાવચેત કરતા નજરે પડ્યા। તો નવસારીમાં અંબિકા નદીમાં પૂરની સ્થિતિ, નદીમાં પૂર પટમાં દેખાયા કેટલાક લોકો। 5થી વધુ ટ્રક સાથે 30થી વધુ શ્રમિકો દેખાયા। તંત્ર દ્વારા સૂચના આપવા છતાં નદીના પટમાંથી રેતી કાઢવા ગયેલા લોકો તંત્રની સૂચનાની અવગણના કરી રહ્યા છે। તો ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે પટના બીજા છેડે જઈ રેતી કાઢવા ગયેલા લોકોને બહાર નીકળી જવા સૂચના આપી। નરેશ પટેલ દ્વારા બિલીમોરા પોલીસને લોકોને બહાર કાઢવા સૂચના અપાઈ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે નદીની વચ્ચોવચ હતા, પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી જેથી કોઈ પણ અગમ્ય ઘટના ઘટે તો તેમાં સહકાર મળી શકે। વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થઈને વહે છે। આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે। ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી
છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે. આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે. આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે. અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે. આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. વરસાદ ઉપરવાસમાં વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. પનબ ડુંગરી ગામે ઇકો ટુરિઝમ પાસે પાણી ફરી વળ્યા છે. અંબિકા નદી તોફાની બની ગઈ છે. તો અલગ અલગ દ્રશ્યો હવે મેં આપને બતાવવા જઈ રહ્યા છે. જે તબાહી જોવા મળી રહી છે. ચોમાસાનો અંત આવવાનો હતો, વરસાદ ઓછો થવાનો હતો, તેના બદલે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂર, ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આહવામાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસી ગયો. નવસારીના ગણદેવીમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગણદેવીની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં દક્ષિણ ગુજરાતથી જાણવા મળી રહી છે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. જામનગરમાં વિદ્યાર્થીઓના વાળ કાપવાની ઘટનાથી રોષ જોવા મળ્યો છે. નાગેડી પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ કાપ્યા. 1 થી વધુ વિદ્યાર્થીને તેલ ન નાખવાને કારણે વાળ કાપ્યા હોવાનો આરોપ છે. ધોરણ 4ના વિદ્યાર્થીઓના શિક્ષકે વાળ કાપતા મામલો પહોંચ્યો શિક્ષણ અધિકારી કચેરીએ. વિદ્યાર્થી વાળ કાપતા વાલીઓમાં રોષ. વાળ કાપનાર શિક્ષક સામે પગલાં લેવા કરાઈ માંગ. વિવાદ વકરતા શિક્ષણ અધિકારી કચેરીએ તપાસના આદેશ આપ્યા. નવાનગર હાઈસ્કૂલના શિક્ષકે માફી માંગી. સ્વામિનારાયણ ગુરુકુળના કિસ્સામાં તપાસ બાદ પગલાં લેવાશે તેવું હાલમાં જાણકારી મળી રહી છે. એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે. અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાગેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે. બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે, પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ અને એ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે. કોઈપણ વિદ્યાર્થીની સામે કોઈપણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી અને નથી જ. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કિંજલ પાસેથી મેળવીશું. કિંજલ, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવી, જામનગરની 2 શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષક દ્વારા વાળ કાપવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે. જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નાગેડી પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ અને જામનગર શહેરની વચ્ચે આવેલી સરકારી જે નવાનગર હાઈસ્કૂલ છે, આ બંને સ્કૂલોની અંદર જે આપને કિંજલ રોકવા માંગીશ, હાલમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે સાંભળીએ. रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया 30 to 40 किलोमीटर विंड स्पीड प्रति घंटा के साथ. और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है. वो भी आपका दक्षिण गुजरात की जो ज़िला है उसी में होने का संभावना रहेगा. अभी जो थंडरस्टॉर्म फिशरमैन वार्निंग डे 5 के लिए दिया गया है. इसमें विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा स्क्वाली वेदर के साथ रहेगा. दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसके लिए पूर्वानुमान दिया गया है. उत्तर गुजरात की जो तटीय क्षेत्र के लिए कोई वार्निंग नहीं है. अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट रेन का संभावना रहेगा. और जो लाइन ऑफ विड्रॉल अभी पास कर रहा है 32 डिग्री नॉर्थ, 74 डिग्री ईस्ट, तरन तारण, सांगरूर, जींद, रेवाड़ी, टोंग, मेहसाना, पोरबंदर, देन 21 डिग्री नॉर्थ और 68 डिग्री ईस्ट.
फर्दर ये कंडीशन अभी फेवरेबल है। नेक्स्ट 24 आवर में हमारा गुजरात जो रीजन है इसमें फर्दर विड्रॉल होने का संभावना रहेगा। अपर यह साइक्लोनिक सर्कुलेशन एक परसिस्ट कर रहा है मध्य महाराष्ट्र के ऊपर मध्य भाग में और नेबरहुड एरिया में एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। एक फ्रेश लो प्रेशर सिस्टम अभी बनने का संभावना है ईस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ बे ऑफ बंगाल अराउंड 25 सितंबर में। इसका जो मूवमेंट रहेगा वेस्ट नॉर्थ वेस्टवर्ड मूवमेंट रहेगा। इसके बाद ये फर्दर डिप्रेशन में इंटेंसिफाई होने का संभावना है 26 को, और 27 को वो क्रॉस करेगा उड़ीसा कोस्ट, साउथ उड़ीसा एंड नॉर्थ अंडमान कोस्ट से 27 को क्रॉस करने का पूर्वानुमान है। इसलिए हम इसका मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट और डायरेक्शन में है, इसलिए 27, 28, 29 को हम हैवी रेनफॉल गुजरात की जो दक्षिण जिला क्षेत्र के जिला है इसके लिए दिया गया है। अभी रेनफॉल का जो स्टेटस है 853.8 mm ऑब्जर्व रेनफॉल है, और जो नॉर्मल रेनफॉल है सामान्य रेनफॉल जो है 689.2 mm जो +24% अबव नॉर्मल है। लाइट रेन का संभावना रहेगा। તો હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે હજી પણ 27 થી 29 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ જે કહ્યું છે કે ભારે પવન સાથે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। પોરબંદરથી સમાચાર। જહાજમાં આગ લાગવાનો મામલો, વહાણે દરિયામાં લીધી છે જળ સમાધિ। ચોપાટી અને જેટી વચ્ચે દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે। હરિદર્શન નામના જહાજની જળ સમાધિ, વહાણના માલિકને 2 કરોડથી વધુનું નુકસાન, 2.92 કરોડના ચોખા, 34 લાખની ભરી હતી ખાંડ। જે જાણકારી મળી રહી છે કે જેના પર ફાયર વિભાગ તરફથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થયા હતા। જેટીથી દૂર લઈ જવામાં આવી હતી, મધદરિયે રાખવામાં આવી હતી જેથી અન્ય બોટને નુકસાન ન થાય, પરંતુ સફળતા ન મળી। સમગ્ર બોટ જે છે તે રાત સુધીમાં બળીને ખાક થઈ ગઈ અને ત્યારબાદ જળ સમાધિ લઈ લીધી। અંદર 3 થી 3.5 કરોડનો મુદ્દા માલ હતો કે જેમાં ચોખા અને ખાંડ હોવાની પણ જાણકારી હતી। વધુ એક જાણકારી પણ મળી રહી છે કે સોમાલિયા જવાનું હતું આ જહાજ, પરંતુ જેટી પર જ આગની એક ઘટના ઘટી અને ત્યારબાદ તેને મધદરિયે લઈ જવામાં આવ્યું જેથી વધુ નુકસાન ન થઈ શકે, આસપાસની અન્ય બોટોને નુકસાન ન થાય। એસપી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું। પ્રતિશ, શું વધુ જાણકારી છે? સમગ્ર બોટે હાલમાં જળ સમાધિ લીધી છે? જી સિદ્ધાર્થ, કહી શકાય કે જે રીતે ગઈકાલ વહેલી સવારથી જ જે આગની ઘટના સામે આવી હતી અને એક જે આ જે માલિક જે છે વહાણના માલિક છે, અંદાજિત તેમની કહેવા મુજબ 2 થી 2.5 કરોડનું તો ખાલી એક આ જે વહાણ જ હતું અને જે માલ સામાન ગણીને કંઈક 5 થી 6 કરોડ જેટલી જે આખી નુકસાની છે। અને હાલમાં જે હવે કહી શકાય કે માત્ર 2 થી 3% જ જે આખો જે વહાણનો હિસ્સો છે તે જોવા મળી છે। લગભગ વહાણ છે તે જળ સમાધિ લઈ લીધી છે અને જે એના કારણે જે પ્રદૂષણ સહિતની પણ જે વાત છે તે સામે આવી, કારણ કે જે આટલી જથ્થો જે છે માલ સામાન ભરેલો છે, ડીઝલ છે, એટલે એને લઈને પણ તંત્ર છે તે હવે કઈ રીતના પ્રદૂષણ ઓછું થાય તે પણ જોવાની તકેદારી છે તે લઈ રહ્યું છે। સિદ્ધાર્થ જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હરિદર્શન નામના જહાજની જળ સમાધિ, અંદાજિત 5.5 થી 6 કરોડનું નુકસાન। અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર આંતરવાનો પ્રયાસ થયો છે। ગત મોડી રાત્રે ધારીના દુધાળા ગામ નજીક ઘટના બની હોવાની માહિતી છે। સોમનાથથી પરત ફરતી વખતે પ્રતાપ દુધાતની કાર પર ટોકા વડે હુમલો કરવાનો પ્રયાસ થયો। રાત્રે 10 વાગે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે। સમગ્ર ઘટના મુદ્દે ધારી પીઆઈ જાડેજા અને પ્રતાપ દુધાતના ડ્રાઈવર વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પણ જાણવામાં આવ્યું છે। સમગ્ર ઘટના મુદ્દે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી આપવામાં આવી। પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરશે। हेलो हेलो सिरेश भाई के बी जाडेजा बोलू पीआई जी साहब बोलो ધારી થી હવે જી, તમે અહીંથી નીકળ્યા जी ત્યારે જે તમે એમ કહેજો ગાડી પર ધોકો બોકો માર્યો, શું કર્યું હતું? હાથ વડે અને મારો પાઇપ ઉગામ્યો પણ પાઇપ એનાથી લાગ્યો નહીં ગાડી ઉપર, છટકી ગયો અને ગાડીમાં ધીકો માર્યો, એક સાઈડમાં ગોબો પડી ગયો છે। હાથ વડે માર્યો કિશન થી મને બહુ ખ્યાલ નથી, સ્પીડમાં મેં ગાડી કાઢી એટલે બરાબર, એટલે ગોબો તો ગાડીમાં દેખાય છે। બરાબર, હવે કેને માર્યો એ તમને ખ્યાલ છે? નહીં નહીં એમાં તો એ એવું ઓળખતા નથી, બરાબર, નંબર 1 નહીં બરાબર, ધ્યાન નહીં કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં। તમે કેટલા વાગે નીકળ્યા, ક્યાંથી આવતા હતા? એ ટાઈમ 9:30 10 સોમનાથ થી આવતો સાહેબ।
સોમનાથ થી તમે ભેગું કોણ હતું? સરદાર યાત્રામાંથી અમે રિટર્ન આવતા હતા. પ્રતાપભાઈ ને એમ હતા ને આ યાત્રામાંથી જ અમે આવતા. તમારી ગાડીમાં હતા પ્રતાપભાઈ? હા, મારી જોડે જ હતા. હું તમારી ભેગા જ હતા, બરાબર ને? અને પછી તમે બધા નીકળી ગયા અહીંયાથી? અને ઊભી જ નથી રહી. મેં શંકા લાગી મને. રસ્તો થોડો ખરાબ હતો, ગાડી ધીમી હતી. મેં શંકા કરી એટલે ગાડી મેં સ્પીડ વધારી દીધી. અને ઈ દુધાળા પાસે બન્યું કે અંદર બન્યું હતું? દુધાળાથી થોડુંક, દુધાળાથી 2 કિલોમીટર આમ ઓલી સાઈડ તુલસી શ્યામ બાજુ. તુલસી શ્યામ બાજુ? જી. હા, બરાબર. હવે એ બાબતે કઈ તમારે ફરિયાદ કરવાની હોય તો અંદર કયો. હા, તો સવારે આવું ને સાહેબ, સવારે કરાવી જો કીધું મને. પ્રતાપભાઈ કીધું એટલે સવારે કાયદેસર કરી નાખશું. આ તમારો નંબર છે? આ મારો નંબર છે. પર્સનલ નંબર? તો પર્સનલ જ છે, ગમે ત્યારે. શું નામ આપનું સાહેબ? KB જાડેજા. ઓકે સાહેબ, ઓકે. હા, સવારે તો મળશું. એવું નથી કર્યું. આ ગામની અંદર કોઈ નીહરો મારી નાખું. આ તરફ હુમલાના પ્રયાસ બાદ પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને મળવા પહોંચ્યા હતા, જે બાદ તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખાડી ગયા છે. જો કે પ્રયાસ કોના તરફથી કર્યો, તેમનો શું ઈરાદો હતો તેનો ઉલ્લેખ નથી થયો. આ તરફ જિલ્લા પોલીસે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હુમલાની ફરિયાદ લઈ આ પ્રકારની ઘટના ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે. કાર પર હુમલો થયો છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો. રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો. મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી. અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 4 વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો DSP ઓફિસમાંથી DSP જ આપશે. તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તો તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાના પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે. અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે. હાલ રોકાઈશું વિરામ માટે. આગાહી મુજબ જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નોરતે વરસાદે રમઝટ બોલાવી. અમરેલીના જાફરાબાદ અને આસપાસના ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. જાફરાબાદ, વડેરા, કડિયાળી, મિતિયાળા, લુણાસપુર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા, ખેતરો પણ ભીંજાયા. વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી ગઈ. રોડ પર પાણી વહેતા થઈ જતા એવો વરસાદ પડ્યો કે દ્વારકા પંથકની અંદરના દ્રશ્યો જ બધું કહી જાય છે. દ્વારકા, જામખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદ વિલન બન્યો. સવારથી કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરૂ કર્યું, જેથી ખંભાળિયાના રસ્તા પર પાણી વહેતા થયા. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. ખેડૂતોને મગફળી, કપાસ સહિતનો પાક સુકાઈ રહ્યો હતો અને પિયત આપવાના સમયે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોના પાકને નવું જીવનદાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ. જોકે વરસાદ પડતા નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ચિંતા છવાઈ હતી. આ તરફ વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. પ્રથમ નોરતે જ વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ હતો. વલસાડ, ધરમપુર, પારડીમાં ધોધમાર વરસાદ વરસતા થોડી જ વારમાં પારડીના રસ્તાઓ પાણી થઈ ગયા. બીજી તરફ વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા. વરસાદના કારણે ગરબાના મેદાન પણ પાણી થઈ ગયા. જોકે બપોર બાદ મેઘાએ વિરામ લેતા ગરબા મેદાનોમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી. હરવલ્લીથી સમાચાર. માલપુરમાં ભાજપ નેતા પર હુમલાનો કેસ. પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના ભાઈની ધરપકડ થઈ છે. પોલીસે અલગ ટીમ બનાવી શરૂ કરી છે તપાસ. સરપંચની ચૂંટણીની અદાવતમાં કર્યો હતો હુમલો. આ ત્રણેય આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને 2 આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો.
સાબરકાંઠાથી સમાચાર ફરી સામે આવ્યો છે આંખલાનો આતંક. ખેડબ્રહ્મા યાર્ડમાં આંખલા વચ્ચે યુદ્ધ થયું છે. આસપાસના વાહનોને પહોંચાડ્યું છે નુકસાન. આંખલાના આતંકથી વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અને આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ ઘટી છે. સવાલ હંમેશા તંત્ર પર ઊભા થયા છે, પરંતુ તંત્ર નિંભર છે અને તે ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે. અમદાવાદથી સમાચાર. 7th ડેમાં વિદ્યાર્થીના મોતનો મામલો. ઓફલાઈન સ્કૂલ શરૂ કરવા વાલીઓની માંગ. ડીયુએ કચેરી રજૂઆત માટે પહોંચ્યા વાલીઓ. બોયકોટ ઓનલાઈન ક્લાસના બેનર સાથે વિરોધ કર્યો. શાળા દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાની રજૂઆત. એમ્બ્યુલન્સ, સીસીટીવી મુકાયા હોવાની રજૂઆત. ડીઈઓ કમિટીમાં વાલીઓને સ્થાન આપવા માંગ. બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણી. ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી. આજે પણ કેટલીક બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. 16 બેઠકો પર ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 10 બેઠકો પર 2 થી લઈને 7 ફોર્મ ભરાયા હતા. વાવ અને સાંતલપુર બેઠક પર પણ પતિ પત્નીએ જ ફોર્મ ભર્યા છે. આ બંને બેઠકો બિનહરીફ થશે. ભાજપના આગેવાનોએ ચૂંટણી માટે કરી ઉમેદવારી. 3 બેઠકો પર પક્ષના સિનિયર નેતાઓએ કરી છે ઉમેદવારી. પાલનપુર બેઠક માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ કરી છે ઉમેદવારી, તો કાંગ્રેજ બેઠક માટે અણદા પટેલે કરી છે ઉમેદવારી, તો દાંતીવાડા બેઠક પર વિનોદભાઈ પુતળિયાએ કરી છે ઉમેદવારી. સિનિયર નેતાઓને ચૂંટણી ન લડવા મનાવવા પ્રયાસ થતા હોવાની ચર્ચાઓ. યુવા અને મહિલા આગેવાનોને તક અપાય તેવી ચર્ચાઓ. રાજકોટથી સમાચાર. ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા. પદ્મિનીબા વાળાના પુત્રનો વિડીયો વાયરલ થયો છે. કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો છે. ફિલ્મના ડાયલોગ સાથે વિડીયો અપલોડ કર્યો. અર્વાચીન રાસોત્સવમાં આપી હતી હાજરી. પદ્મિનીબા વાળાના પુત્ર પાસે હથિયાર જોવા મળતા વિવાદ. જાહેરમાં હથિયાર લઈને ફરતા ઉઠ્યા છે સવાલ. નાની ઉંમરમાં પદ્મિનીબા વાળાના પુત્ર પાસે હથિયાર આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. લાયસન્સથી લઈને શું તેની પાસે હથિયાર હોવાના કોઈ પણ અન્ય જરૂરી લાયસન્સને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સુરતથી સમાચાર. એસટી બસ ચાલક આવ્યો વિવાદમાં. એસટી બસનો ચાલક સચિન ચૌધરીનો વિડીયો સામે આવ્યો છે. ચાલુ બસે મોબાઈલ પર વ્યસ્ત જોવા મળ્યો છે. બસ હંકારતા સમયે સતત મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો. પોતાની સાથે મુસાફરોના જીવ પણ મૂક્યા જોખમમાં. થોડા દિવસ પહેલા બારડોલીથી આંગળધરા બસનો ચાલક પોતાની મનમાનીથી મુસાફરોને બસ બગડી થઈ હોવાનું કહી કાઢી અધવચ્ચે જ ઉતારી દીધા હતા. ડેપો મેનેજરને અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ ડેપો મેનેજરે કોઈ કાર્યવાહી નહીં કરતા મુસાફરોમાં રોષ યથાવત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરનો અનોખો કિમિયો. દોરડાના રોલની વચ્ચે વિદેશી દારૂ છુપાવી હેરફેરનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો. બજાણાના મજેઠી ચેકપોસ્ટ પાસેથી પિકઅપ ગાડીમાં દોરડાના રોલની વચ્ચે છુપાવેલ વિદેશી દારૂની 1632 નાની બોટલો ઝડપાઈ. વિદેશી દારૂ તેમજ પિકઅપ ગાડી સહિત કુલ ₹7.5 લાખના મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલકની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી. વિદેશી દારૂ રાજસ્થાનથી લાવવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. દોરડાના રોલ વચ્ચેથી વિદેશી દારૂનો મળી આવતા પોલીસ પણ બુટલેગરની કરામત જોઈ ચોંકી ઉઠી. જામનગરમાં પીવાનું પાણી ગંદુ આવતા મહિલાઓ રણચંડી બની હતી. સત્યમ કોલોની વિસ્તાર નજીક રહેવાસીઓને પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા હોબાળો થયો. સ્થાનિક મહિલાઓએ સત્યમ કોલોની નજીક રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. રસ્તો રોકી વિરોધ નોંધાવતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. છેલ્લા ઘણા સમયથી સત્યમ કોલોની અને આસપાસના વિસ્તારમાં પાણીની લાઇનના ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ છે. ગંદા પાણીથી રોગચાળાનો લોકોમાં ડર છે. અનેકવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો હલ ન આવતા ચક્કાજામ કર્યો હતો. અમારે 8-10 વર્ષથી આ ગટરનું પાણી આવે છે. કોઈ એટલે અમે લાલ બંગલે 2-3 વાર ગયા, કોઈ જવાબ નથી આપતું, કોઈ ઘરે નથી આવતું. સોસાયટીમાં સવારે ફોન કર્યો તો કોઈ સવારે ન આવ્યા. અત્યારે અમે રસ્તો રોક્યો છે. 3 મહિના પહેલા અમે ગયા હતા, પછી હમણાં મહિનો દિવસ પહેલા ગયા હતા, પણ કોઈએ કઈ જવાબ આપ્યો નથી. પંચમહાલમાં નવરાત્રી પર્વ નિમિત્તે હાલોલ ડીવાયએસપી અને પાવાગઢ પોલીસ દ્વારા પાવાગઢ મંદિરે ધ્વજા અર્પણ કરવામાં આવી. નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે માઈ ભક્તો પાવાગઢમાં નવરાત્રી દર્શન કરે અને પાવન પર્વ પૂર્ણ થાય એવા ભાવ સાથે ધ્વજારોહણ કરાયું. ડીવાયએસપી, પીઆઈ, એલસીબી, એસઓજી અને બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મીઓ સહિત મંદિર ચોકમાં ગરબે ઘૂમ્યા. પોલીસ કર્મીઓ સાથે ભક્તો પણ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રીના માહોલને ભક્તિમય બનાવી દીધો.
શારદીય નવરાત્રીના બીજા દિવસે વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર, મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા. ભક્તોની સંખ્યા નિહાળી નિજ મંદિરના કપાટ વહેલા ખોલાયા. વહેલા કપાટ ખોલી મંગળા આરતી કરવામાં આવી. નવરાત્રીના પ્રારંભે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાના મંદિર ખાતે ભક્તોની ભીડ જામી. પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ 9 દિવસ સુધી માતાજીના ચંદીપાઠ કરવામાં આવ્યા. મંત્રોજાપ અને અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને બાદમાં અષ્ટમીના દિવસે હવન રૂપે માતાજીનું યજ્ઞ કરવામાં આવશે. આસો સુદ નવરાત્રીનું પહેલું નોરતું આજે સવારથી હજારો યાત્રિકોનો આવડો થઈ ગયો છે. આજે પણ આ માતાજીનો પૂજા પાઠ અર્ચન ચાલુ જ છે. આજના અનુષ્ઠાનો માટે બધા યાત્રિકો અહીંયા આવી ગયા છે. હું માતાજીના દર વર્ષે શારદીય નવરાત્રીમાં પહેલા નોરતે મારો ગમે એમ કોર્ટનો ટાઈમ કાઢીને પણ માતાજીને હું દર્શન કરવા આવું છું. પહેલા હું ચાલીને આવતી હતી, હવે રોપવેની નરેન્દ્ર મોદી સાહેબની થી રોપવેની સુવિધા થઈ ગઈ છે, તો રોપવેમાં બેસીને અડધી કલાકનો ટાઈમ પણ લઈને આવું છું. તો નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ઊંઝા વેપારી મિત્ર મંડળ દ્વારા મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના શિખર પર 151 ગજની વિશાળ ધજાનું આરોહણ કરવામાં આવ્યું. ઊંઝાના ગંજ બજારના વેપારી મિત્ર મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી પર્વના પ્રથમ દિવસે ઉમિયા માતાજીના મંદિરના શિખર પર 151 ગજની ધજાનું આરોહણ કરવામાં આવે છે. ધજાના મુખ્ય યજમાન મેશ્વર ટ્રેડર્સ દ્વારા 1,01,000નું દાન કરવામાં આવ્યું. 15 કિલોગ્રામ વજન ધરાવતી કલાત્મક ધજાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું. જય જય ઉમિયાના નાદ સાથે 3000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ ધજા સાથે ઉમિયા માતાજી મંદિર પર પહોંચ્યા હતા. વડોદરાથી સમાચાર. યુનાઇટેડ વે ગરબામાં પ્રથમ દિવસે જ વિવાદ થયો. ગ્રાઉન્ડ પર ગેરવ્યવસ્થા સર્જાતા વિવાદ. ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય. ગરબા ગ્રાઉન્ડ કાદવ કિચડથી ભરપૂર હતું. પ્રથમ દિવસે જ ખેલૈયાઓએ લગાવ્યા નારા. ખેલૈયાઓએ રોષે ભરાયેલા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. કિચડને કારણે ખેલૈયાઓના ફૂડ કોર્ટમાં ગરબા રમવા પડ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. સંચાલકોએ 1 દિવસનું રિફંડ આપવાની કરી છે જાહેરાત. પહેલા નોરતે વરસીને મેઘરાજા પણ શરમમાં મુકાયા છે, કારણ કે ખેલૈયાઓનો ઉત્સાહ એટલો હતો કે તેઓ ચાલુ વરસાદે પણ માતાજીના ગરબે ઘૂમવા તૈયાર હતા. માંડવીના કરંજ ગામમાં મોડી સાંજે વરસાદ થયો હતો. ગરબા ચાલુ થતા અને વરસાદ થતા ખેલૈયાઓએ ગરબા રમવાનું ચાલુ રાખ્યું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.